તમાકુ, ગુટકા, માવા, ભક્તો દારૂ, ભયંકર વ્યસનોમાંથી બહાર નીકળજો. જિંદગી બરબાદ કરીને નાખશો, જિંદગી બરબાદ કરીને નાખશો. ઠાકોરજી બહુ મોટી મહેરબાની કરી આપણને માણસ બનાવ્યા છે. ભક્તો માણસ જયારે બનાવ્યા છે ત્યારે માણસ બનીને જીવજો. માણસ બનીને જન્મ્યા છીએ, યાદ રાખજો, જન્મ્યા છીએ માણસ બનીને, મહામાનવ બનીને મરવું છે એવો ઠેરાવ રાખજો. ભક્તો જો સત્સંગના જોગમાં રહેશો, કોઈ સત્પુરુષ સાધુ પુરુષના જોગમાં રહેશો તો મરશો તે દાડે મહામાનવ બન્યા હશો. અને ભક્તો જો સારા જોગમાં નહીં રહો, નબળા જોગમાં રહેશો ને તો જે દાડે મરવાનો વારો આવશે ને તે દાડે દાનવ બનીને મરવું પડશે, દાનવ બનીને મરવું પડશે. એક સંત એટલા માટે તો અદભુત વાત લખી છે, જિંદગીના પાસા બે છે, જિંદગીના પાસા બે જ, એક માનવતા ને બીજી દાનવતા છે. જિંદગીના પાસા બે જ, એક માનવતા ને બીજી દાનવતા. મનાય જાય વચન કોઈ સંત તણું તો થઈ જવાશે માનવી, મનાય જાય વચન કોઈ સંત તણું તો થઈ જવાશે માનવી, બાકી તો ઠેર ઠેર ફરે છે દાનવી. દાનવ જેવાનો ભક્તો દુનિયામાં તૂટો નથી. માણસ ગોતવો કઠણ, માણસ ગોતવો કઠણ છે. સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે દેશ વિદેશ બહુત ફીરા, देश विदेश बहुत फिरा, मनुष्य का बहुत सुकाल, मगर जाको देखो तो छाती ठरे वाका पड़ा दुकाल, जाको देखो छाती ठरे वाका पड़ा दुकाल. ભક્તો દુનિયામાં માણસોનો તૂટો નથી, પણ માનવતા છોડી ભક્તો કલેવર માણસના છે. જીવન મળદા જેવા બની ગયા. દુનિયામાં મળદા આટા મારે, મળદા આટા મારે છે. મળદા મટીને માનવ બનજો, મળદા મટીને માનવ બનશો. વિચાર કરજો ભક્તો, ઠાકોરજી મોટી કૃપા કરીને આપણને કયા દેશમાં જન્મ આપ્યો છે? હિન્દુસ્તાનમાં જન્મ આપ્યો. ભક્તો આ દેશ હિન્દુસ્તાન છે, આ દેશની ગરિમા છે. બધાને કહું છું ભક્તો, હું તો કહું લાખોપતિ તમે થયા તો તમને મુબારક, કરોડોપતિ થયા તો તમને મુબારક, પણ જોજો મરતી વખતે પસ્તાતા પસ્તાતા મરવું ન પડે એવું જીવન જીવશું. કોઈને પૂછવાની જરૂર નથી મારું જીવન કેવું છે. પોતાની જાતને પૂછી લેજો, પોતાની જાતને ઠંડોળજો. માણસ બની જેવું છો કે દાનો બની જેવું છો, પોતાની જાતને ઠંડોળજો. ભક્તો જીવન જીવવાની ખુદને મજા આવી જોઈએ. ભક્તો આજ માણસને રૂપાળું દેખાવું બહુ ગમે છે. સાચું કહું છું, માણસ સારો દેખાવા માટે રાત દાડો દાખલો કરી રહ્યો છે, પણ સારો થવા માટે કે લેશ માત્ર પ્રયાસ નથી કરતો, લેશ માત્ર પ્રયાસ નથી કરતો. સારા દેખાવા કરતા સારા થવાનો પ્રયાસ કરવા માંડો ભક્તો. સારા થઈ જશો ને તો આપોઆપ સારા દેખાવા મળશો, આપોઆપ સારા દેખાવા મળશો.